સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. વિડીયોને પહેલાં તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે તમારા માટે ખૂબ જ સરસ એવો ફ્લેટ લઈને આવી ગયો છું અને એક ફ્લોર પર બે જ ફ્લેટ રહેવાના છે અને બંનેમાં પર્સનલ લિફ્ટ મળી રહેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મેઇન ડોરમાં જ તમને સ્માર્ટ લોક મળી જશે. અને ફ્રેન્ડ્સ, આ ફ્લેટમાં એક તમને એવી વસ્તુ બતાવીશ જે જોઈને તમે ખરેખર ખુશ થઈ જશો. વિડીયોને પહેલાં લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એન્ટર થતાં જ આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આમાં તમે અટેચ વોશરૂમ છે અને સામે ટેરેસ રહેવાનો છે. ફ્રેન્ડ્સ, આમનું હું તમને ટેરેસ બતાવીશ, જેના માટે તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો, હું તમને આખું ટેરેસ બતાવીશ ને ત્યારે તમને પ્રોપર આઈડિયા આવશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી એમનું ટેરેસ સ્ટાર્ટ થાય છે. આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. એન્ડ ધેન આગળ વધશું તો અહીંયા રહેવાનો છે આ એમનો લિવિંગ રૂમ. એમાં બી તમે જોઈ શકો છો અટેચ બાલ્કની મળી જશે. એન્ડ અહીંયા તમે ટીવી યુનિટનું સેટઅપ બી કરી શકો છો અને લિવિંગ રૂમમાં તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. બાકી તમે જોઈ શકો છો સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. 1677 કાર્પેટનો ફ્લેટ છે એન્ડ 1165 કાર્પેટનું ટેરેસ રહેવાનું છે. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જે મેં તમને ફર્સ્ટ બેડરૂમમાંથી બતાવ્યું તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને હું તમને લાસ્ટ બેડરૂમમાં બતાવીશ ત્યાં સુધીનું ટેરેસ રહેવાનું છે. લેવિશ ટેરેસ છે એન્ડ લેવિશ ફ્લેટ રહેવાનો છે અને સામેનો વ્યૂ બી તમે જોઈ શકો છો. અહીંયા મેઇન રોડ રહેવાનો છે અને કયો મેઇન રોડ છે એ પણ હું તમને હમણાં જણાવી દઈશ. પ્રાઇમ લોકેશન રહેવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા આગળ એક બીજો બેડરૂમ તમને મળી જશે. સામે ખૂબ જ મોટું એવું ટેરેસ રહેવાનું છે, એ પણ હું તમને હમણાં બતાવી દઈશ. સો આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે એમનું ટેરેસ. સો તમને આવડું ટેરેસ આ ફ્લેટની સાથે મળવાનું છે. હવે હું તમને લિવિંગ રૂમથી આગળ કિચનની વિઝિટ કરાવી દઉં છું એન્ડ આ ફ્લેટની બધી જ ડિટેલ તમને આપી દઈશ. આગળ આવતા જ પહેલા ફર્સ્ટ બેડરૂમ હતો, આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. લિવિંગ રૂમ બી જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એન્ડ આગળ વધશું તો ત્યાં તમને એક કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ સામસામે કરેલું છે અને એની આગળ બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ટોટલ 4 BHK નો ફ્લેટ છે. અહીંયા એક બેડરૂમ છે એન્ડ આગળની સાઈડ આપ જોઈ શકો છો અહીંયા લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, અટેચ્ડ વોશ એરિયા એન્ડ સ્ટોરેજ રૂમ. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે. કિચનમાં અટેચમાં અહીંયા બે પ્લેટફોર્મ મળી જશે. બાકી પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પણ મળી રહેવાની છે. ગેસ લાઇન મળી રહેશે એન્ડ આગળ આ રહેવાનો છે તમારો અટેચનો વોશ એરિયા. સો વોશ એરિયા પહેલા હું તમને બતાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ છે એમનો અટેચનો વોશ એરિયા. અહીંયા ફ્રેન્ડ્સ, તમે જે ડોર જોઈ રહ્યા છો ને એ લિફ્ટની બાજુમાંથી એક સેકન્ડ ડોર તમને મળી જશે, જેમનું એક્સેસ ડાયરેક્ટ કિચનમાં મળવાનું છે. સો એ પણ તમને એક મોટો બેનિફિટ રહેવાનો છે, એ બી તમે વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, આ હતું કિચન અને એક્ઝેક્ટ સામેની સાઈડ તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. બધા જ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે અને બધા જમાં અટેચ વોશરૂમ મળી રહેશે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરી શકો છો. અહીંયા કોર્નરમાં તમને વોશ બેસિન મળી જશે. સો આપ જોઈ શકો છો. એન્ડ હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ, અટેચ્ડ વોશરૂમ એન્ડ બાલ્કની. સો બાલ્કની બી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ બાલ્કની ગણો કે ટેરેસ, તમે જે પણ ગણો ચાલે, બરોબર. ખૂબ જ મોટું એવું ટેરેસ છે, આખા ફ્લેટને કવર કરે છે ટેરેસ. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. કંઈક આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી રહેશે. હવે આગળ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. પહેલા ફર્સ્ટ બેડરૂમ, અહીંયા લિવિંગ રૂમ, કિચન, અહીંયા સેકન્ડ બેડરૂમ એન્ડ આગળ તમને થર્ડ અને ફોર્થ બેડરૂમ મળી રહેશે. ચલો એ બંનેની વિઝિટ હું તમને કરાવી દઉં છું. આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં બી તમને અટેચ જોઈ શકો છો, ખૂબ જ મોટું એવું ટેરેસ છે એન્ડ અહીંયા તમને વોશરૂમ મળી રહેવાનું છે. સો વોશરૂમ પણ તમે જોઈ શકો છો, સ્પેશિયસ વોશરૂમ છે એન્ડ આ છે એમનું ટેરેસ. સો ટેરેસ બી જોઈ શકો છો. ટેરેસ પર બી તમને ફૂલી સ્પેસ મળી જશે એન્ડ 1165નું ટેરેસ રહેવાનું છે. સામે ફોર્થ બેડરૂમ હતો. આ પહેલા તમે એકવાર થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. સો ફ્રેન્ડ્સ, એ પણ તમારો માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આ ફોર્થ બેડરૂમ, એમાં બી તમને બે બાલ્કની મળી રહેશે. બાકી સ્પેસ તમે જોઈ શકો છો, વોર્ડરોબ માટેની તમને અલગથી સ્પેસ મળી જશે. અહીંયા અટેચ્ડ વોશરૂમ રહેવાનું છે. સો વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ જોવા મળશે એન્ડ યુનિક ટાઇલ્સ લગાવેલી છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા રહેવાની છે બાલ્કની અને બાલ્કની વ્યૂ તમને સોસાયટીની અંદરનો મળવાનો છે અને હાઈ રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે
એન્ડ બધી જ એમ્યુનિટીઝ તમને આમાં મળી રહેશે. એમ્યુનિટીઝ પણ હું તમને હમણાં બતાવી દઈશ. 1677 કાર્પેટનો ફ્લેટ છે, 1165નું ટેરેસ રહેવાનું છે. અહીંયા 2 બેડરૂમ છે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલ અરેન્જમેન્ટ કરી શકો છો. અહીંયા કિચન છે, સામે લિવિંગ રૂમ, એક આગળ બેડરૂમ અને એક અહીંયા 4 BHK નો ફ્લેટ છે. ચલો તમને થોડી ઘણી એમ્યુનિટીઝ બતાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો કિડ્સ પ્લે એરિયા રહેવાનો છે. સો ફ્રેન્ડ્સ, આવો કંઈક તમને કિડ્સ પ્લે એરિયા મળશે. હવે હું તમને જીમ, થિયેટર એ બધું જ હમણાં બતાવી દઉં છું. આ રહેવાનો છે તમારો કિડ્સ પ્લે એરિયા, આ રહેવાનો છે બેન્ક્વેટ હોલ, અને એ કેવડો મોટો છે તમે એકવાર જોઈ લ્યો. ખૂબ જ મોટો એવો તમને બેન્ક્વેટ હોલ મળી જશે. અહીંયા તમારું કોઈ પણ ફંક્શન, કોઈ પણ સેલિબ્રેશન કે કોઈ પણ પ્રોગ્રામ હોય ને એ થઈ જશે. આ રહેવાનું છે એમનું જીમ. સો જીમમાં બી તમે જોઈ શકો છો બધા જ ઇક્વિપમેન્ટ છે એન્ડ સ્પેશિયસ જીમ રહેવાનું છે. સો કંઈક જીમ તમને આ ટાઈપનું મળશે અને એમાં પણ તમને પ્રોપર વેન્ટિલેશન મળી રહેશે. અને અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે એમનું ગાર્ડન, અથવા તો તમે કંઈ પણ અહીંયા તમે સમજી શકો છો, ગાર્ડન અથવા તો સિનિયર સિટીઝન એરિયા, અહીંયા કોઈ પણ વસ્તુ તમે સમજી શકો છો. આ રહેવાનું છે એમનું થિયેટર. સો થિયેટર બી જોઈ શકો છો, જોરદાર સાઉન્ડ ક્વોલિટી વાળું થિયેટર રહેવાનું છે. એક આટલી સ્પેસ વાળું થિયેટર છે. હવે ફ્રેન્ડ્સ, લોકેશનની વાત કરું તો સ્પીડવેલ ચોક, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે. અને આ ફ્લેટ વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.